નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ નારી શક્તિની. કારણ કે ભારતની ખાસ કરીને વાત કરીએ તો ક્રિકેટમાં અત્યારે ભારતની નારી શક્તિ છે તે ભારતને ગૌરવ અપાવવા માટે તૈયાર છે. અત્યારે હાલ વિમેન્સ વન ડે વર્લ્ડ કપ ચાલી રહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને સમગ્ર દેશભરમાંથી તેમને શુભકામનાઓ આવી રહી છે કે સેમિફાઇનલમાં જીત મેળવીને ઇતિહાસ રચે અને ફાઇનલમાં પહોંચે. 2005, 2017 બાદ 2025માં પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે અને ફાઇનલ જીતીને એક પ્રકારે ભારતને ફરી વખત ગૌરવ અપાવે. ભારતીય પુરુષ ટીમની વાત કરીએ તો 2023 વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં આપણે પહોંચ્યા. ત્યારબાદ T20 વર્લ્ડ કપ જીત્યો, ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીતી અને એને તો ગૌરવ આપણે સૌએ અપાવ્યું છે. પરંતુ હવે વિમેન્સ ટીમ પણ ભારતને ગૌરવ અપાવવા માટે તૈયાર છે. બીજી તરફ વાત કરીએ તો ફાઇનલમાં ઓલરેડી સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે અને તે 52 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી. ત્યારે એ ટીમ પણ ક્યાંક ને ક્યાંક મજબૂત દાવેદાર છે. પરંતુ સામે આજે ફાઇનલ રમાવાની છે. આજે આપણે વાત કરીએ ભારત અને સામે છે 7 વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ. હવે આ સેમિફાઇનલ ખૂબ જ કપરી થવાની છે. આની પહેલાં 2017ની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાને જ હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામે 171 રનની જે હરમનપ્રીત કૌરની જે ઇનિંગ્સ હતી તે આજે પણ સૌને યાદ છે. અને અત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છીએ કે વિમેન્સ જે ટીમ જ્યારે રમી રહી હોય છે ત્યારે તેની વ્યુઅરશિપની વાત કરીએ કે પણ દર્શકોની જે પ્રકારે ત્યાં ટેન્ડન્સી આપણે જોઈએ તો તે પણ ખૂબ જ વધી રહી છે. કે લોકપ્રિયતા વિમેન્સ ટીમ વર્લ્ડ કપની ક્યાંક ને ક્યાંક વધી રહી છે, વિમેન્સ મેચોની અત્યારે વધી રહી છે, તે પણ ક્યાંક ને ક્યાંક સારી બાબત છે. અત્યારે વર્લ્ડ કપની ચર્ચા ચારે કોર થઈ રહી છે ત્યારે એ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાની છે કે આજે સેમિફાઇનલમાં ભારતનું ખાસ કેવી રણનીતિ રહેવાની છે અને શું ઇતિહાસ રચી શકશે અને ચકતે ઇન્ડિયા આપણે કહેતા હોઈએ છીએ અને આપણને ફરી એક વખત ગૌરવ અપાવવા માટે આપણી ટીમ રેડી છે. ત્યારે શું રહેશે ખાસ ભારતની રણનીતિ, એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે હાલ અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો જે પ્રકારે આપણે વિમેન્સ મેચોની આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાંની વાત કરીએ, કોરોના પહેલાંની વાત કરીએ, કોરોના બાદની વાત કરીએ, લોકપ્રિયતા જેમ જેમ દિવસે દિવસે વધી રહી છે અને આ વર્લ્ડ કપમાં આપણે જોયું છે કે મોટા પ્રમાણમાં તે લોકો પણ ભેગા થઈ રહ્યા છે, મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. પ્લેટફોર્મ પર જે ઓનલાઈન પ્લેટફોર્મ પર વાત કરીએ ત્યાં પણ વ્યુઅરશિપ કરોડોમાં આવી રહી છે વુમેન્સ મેચ જ્યારે ચાલી રહી હોય છે ત્યારે. આ કેટલી સારી બાબત છે વુમેન્સ ક્રિકેટ માટે? સૌથી પહેલાં તમારી વાત બિલકુલ સાચી છે. તમે જોયું છે કે જે રીતે કેમ્પેન ચાલી રહ્યો છે કે ભાઈ ટી શર્ટ તમે પહેરો તો ફિમેલ ક્રિકેટરની પહેરો, એ પ્રકારનો પણ એક સહયોગ મળી રહ્યો છે આ કેમ્પેનને. સૌથી પહેલા આજથી વર્ષો પહેલાની વાત કરીએ તો તે વખતે મેચ ફીસ પણ ખેલાડીઓની સરખી નહોતી, એમને સવલતો પણ પુરુષ ખેલાડીઓ કરતા ઓછી મળતી હતી, એમને રહેવાની જે સ્થિતિ હતી એ પણ એટલી યોગ્ય નહોતી. આજે જ્યારે BCCI તમામ જેને કહેવાય કે ઇન્ગ્રેડિયન્ટ છે એ એટ પાર કરી દીધા. મેચ ફીસની વાત કરો, રહેવાની વાત કરો, ટ્રાવેલિંગની વાત કરો, તો અત્યારે એકદમ સરસ રીતે સુવ્યવસ્થિત રીતે વિમેન્સ ક્રિકેટ આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં તમે જુઓ કે જે પ્રમાણેનું ક્રિકેટ અત્યારે રમાઈ રહ્યું છે ભારતમાં, વિમેન્સ ક્રિકેટ ખાસ કરીને, આઈ થિંક પીપલ આર એપ્રિશિએટિંગ ધેટ. હવે લોકોને સ્મૃતિ મંધાનાનું નામ ખબર છે, દીપ્તિ શર્માનું નામ ખબર છે, હરમનપ્રીત કૌરનું નામ ખબર છે, જે પહેલા એટલું નહોતું. પહેલું મિતાલી રાજનું એક નામ આવતું હતું, બસ એ નામ સિવાય આગળ પાછળ કોઈ નામો આપણને યાદ રહેતા નહોતા. અત્યારે જે રીતે એનું જીવંત પ્રસારણ થાય છે, હું ઇન્દોરમાં મેચ જોવા ગયો હતો વિમેન્સ ક્રિકેટનું, તો તે વખતે પણ 25,000 20 થી 25,000 પ્રેક્ષકો ત્યાં આગળ પણ એક લીગ મેચ હતી એમાં હાજર હતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. તો ક્યાંક તો પહેલી વસ્તુ એ છે કે એને સપોર્ટ મળતો થયો છે, લોકો એને એપ્રિશિએટ કરતા થયા છે. અને બીજું સૌથી મહત્વની વાત, જો આ પ્રકારની રમતોમાં રસ ના પડે તો લોકોને મજા ના આવે. એટલે ભારતીય મહિલા ખેલાડીઓ બહુ જ રસપ્રદ રીતે, બહુ સારી રીતે મેચો રમે છે, સ્કોર બનાવે છે અને ક્યાંક આપણને નિરાશા થાય છે કે હારી ગયા કે આમ થયું. એ તો ભારતની મેન્સ ટીમ પણ હારે છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ આજે એટ પાર બનવા લાગ્યું છે. પહેલા બીજા ક્રમે ભારતની ટીમ આવી ગઈ છે આજે વિમેન્સ ODIમાં. તો માનું છું કે આ તમામ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોના ભાગરૂપે એ લોકો સારું રમે છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે આજે મારે પણ મુંબઈ જવાનું હતું, આઈ વોઝ નોટ એબલ ટુ ગો.
ડ્યુ ટુ સમ અધર રીઝન્સ. પણ એ જો પરિસ્થિતિ જુઓ તો ડીવાય પાટીલ સ્ટેડિયમ એક સારામાં સારું સ્ટેડિયમ હું માનું છું મુંબઈનું, અને એની ઉપર આજે સેમીફાઇનલ રમાવાની છે. સેમીફાઇનલ તમે કહ્યું એ પ્રમાણે રોમાંચક છે. જે લોઅર કેટેગરીની જે પણ ટિકિટો હતી એ ટિકિટો વેચાઈ ગઈ છે. હાયર કેટેગરીની ટિકિટો જ બાકી છે. જે રીતે રિપોર્ટ્સ આવે જે પ્રમાણે યલો એલર્ટ વરસાદનું છે, પણ તે છતાંય મેદાન ઉપર વરસાદ પડવાની શક્યતાઓ ઓછી દેખાડાય છે. અત્યારે કોઈ એવી તકલીફ છે નહીં. એટલે આપણે જ અપેક્ષા કરી કે 50 ઓવર્સની પૂરી મેચ એ જોવા મળે, એ ભારત અને ઓસ્ટ્રેલિયા રમે અને એમાં ભારત વિજયી થાય. તમે બહુ સાચું કીધું. 171 રન હરમનપ્રીત કૌરે માર્યા હતા. સેમીફાઇનલમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે ફાઇનલમાં આપણે ઇંગ્લેન્ડ સામે હારી ગયા હતા. તો ક્યાંક ને ક્યાંક એવું નથી કે ઓસ્ટ્રેલિયાને હરાવી ના શકાય, પણ આંકડા ક્યાંક આપણી ફેવરમાં નથી. 60 મેચો રમ્યા છે, એમાં 49 મેચો એ ઓસ્ટ્રેલિયા જીત્યું છે, 10 કે 11 મેચો ભારત જીત્યું છે. પણ 1983 વર્લ્ડ કપની અંદર કોઈને ખબર નથી કે આપણે વિશ્વ વિજેતા થઈશું, ન થઈ ગયા. એટલે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી ક્રિકેટની અંદર. ભારતની મહિલાઓએ 3 મેચ હાર્યા પછી જે જોરદાર રીતે કમબેક કરીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે યસ, આ ટીમ એ જીતી શકે એમ છે. અને એ વિશ્વાસ ખેલાડીઓને અને પ્રેક્ષકોને આજે વિમેન્સ ટીમ આપવામાં સફળ થઈ છે. જી ચોક્કસથી એ જ બાબત સૌ કોઈ કામના કરી રહ્યું છે. સમગ્ર દેશભરમાંથી આ શુભકામનાઓ આવી રહી છે કે આજે ભારત જીતે. પરંતુ આપણે વાત કરીએ સમગ્ર સફરની વાત કરીએ તો ઓપનિંગમાં સ્મૃતિ મંધના અને પ્રતિકા રાવલે સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી જ્યારથી પ્રતિકા આવી છે 1.5 થી 2 વર્ષનો સમયગાળો થયો છે, એક સારી ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળી છે. પરંતુ અત્યારે સેમીફાઇનલ અને ફાઇનલ આમાં પ્રતિકા રાવલ ઉપસ્થિત નથી, ઇન્જર્ડ થઈ ગયા છે બાંગ્લાદેશ સામેની જે મેચમાં છેલ્લે. હવે તેમના સ્થાને ઓપનિંગમાં કોણ આપના મતે આવી શકે છે? હરલીન દેઓલ છે, તેની સાથે શેફાલી વર્મા પણ છે જે ઓલરેડી ઓપનિંગ કરી ચૂક્યા છે. એની પહેલાં આપને શું લાગે છે કોણ હોવું જોઈએ જેથી આજે ઓપનિંગ છે તે આપણી ફરી એક વખત સ્મૃતિ મંધના સાથે સારી એવી ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળે? ડોમેસ્ટિક ક્રિકેટમાં શેફાલી સારું રમે છે, સારા રન્સ પણ થયા છે એના. શેફાલી અને સ્મૃતિ મંધાને 25 વાર એ લોકોએ ઓપનિંગ પાર્ટનરશિપ કરેલી છે અને બહુ સારી રીતે રમ્યા છે. એ લોકો સારા રન્સ પણ બનાવ્યા છે. એટલે હું માનું છું કે શેફાલી કેન બી ધી વેરી રાઇટ ચોઇસ. પણ તે છતાંય જો કદાચ ટીમ સાથે સતત રમતા ખેલાડીઓમાં જો કોઈ લેવાના થાય તો તમારી પાસે બીજો વિકલ્પ અવેલેબલ છે. એટલે તમે કહો છો એ વિકલ્પ પણ રમવા આવી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઓપનિંગ બેટ્સમેનનો એક અલગ જ સ્લોટ હોય છે. એ ઓપનિંગ બેટ્સમેન એટલે કે 10 ઓવર સુધી એણે એટલું સારી રીતે રમવાનું છે, ધૈર્યપૂર્વક રમવાનું હોય છે કે જેથી કરીને વિકેટ ના જાય, પાવર પ્લેની અંદર વિકેટ ના જાય અને રન્સ પણ બને. તો આ પર્ટિક્યુલર વસ્તુ જાળવી રાખવા માટે હું માનું છું કે શેફાલી વર્મા કેન બી ધ વેરી રાઇટ ચોઇસ. એ નથી તો પછી બીજા કોઈ પણ ખેલાડી રમી શકે. જ્યારે તમે પ્રતિકા રાવલ જે રીતે રમતી હતી, જે સેન્ચુરી મારી, જે રીતે ડબલ સેન્ચુરીનું સ્ટેન્ડ બનાવ્યું, આઈ થિંક ઇટ ઇઝ અમેઝિંગ. પણ એવું નથી કે શેફાલી વર્માએ ભારત માટે કંઈ નથી કર્યું. શી ઓલ્સો પ્લેડ વેલ અને આની આગળ પણ અનુભવી છે, પરિસ્થિતિને સંભાળી શકે છે. અને સૌથી મહત્વની વાત, પ્રેશર સિચ્યુએશનને હેન્ડલ કરે છે. ભારતની ટીમ તમને યાદ હોય તો 3 મેચો હારી ગઈ હતી સતત. એ પરિસ્થિતિ કેમ આવી ઊભી થઈ? આપણા હાથમાં ગેમ હતી, આપણી રમતની ગેમ હતી, છતાંય નીકળી ગઈ. બીકોઝ વી વર નોટ એબલ ટુ હેન્ડલ ધ પ્રેશર સિચ્યુએશન. એટલે આ પ્રેશર સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે પણ શેફાલી કેન બી ધ રાઇટ કેન્ડિડેટ ફોર ઓપનિંગ બેટ્સમેન વિથ સ્મૃતિ મંધાના. 25 વાર ઓપનિંગ કરી ચૂક્યા છે. એટલે ટ્યુનિંગમાં, પાર્ટનરશિપમાં, સ્ટ્રાઇક રેટમાં એવરીબડી આઈ મીન દે બોથ આર વેરી વેરી કમ્ફર્ટેબલ. હું તો માનું છું કે જો બીજો કોઈ ખેલાડી આવશે તો એને વધારે તકલીફ પડે સ્મૃતિ મંધાનાને. કારણ કે આપણો અત્યારે જે ટ્રમ્પ કાર્ડ છે સ્મૃતિ મંધાના છે. અત્યારે જે રન બન્યા હતા એ સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાને જે કમ્ફર્ટેબલ હોય એ ખેલાડી એની સામે રમવા આવે તો વધારે સારું પ્રદર્શન થઈ શકે. એટલે અહીંયા આગળ શેફાલી વર્મા એ રાઇટ ચોઇસ મોટા ભાગે બની જાય છે, સિવાય કે કોઈ બીજા પરિબળો કામ કરી જાય. ચોક્કસથી સ્મૃતિ મંધનાની વાત કરી, ટ્રમ્પ કાર્ડ છે અને એમનું ચાલવું કેટલું જરૂરી છે. અને અન્ય જે પ્લેયર્સની વાત કરીએ સ્મૃતિ મંધનાની સાથે હરમનપ્રીત કૌર, એમના પર પણ નજર રહેશે. દીપ્તિ શર્મા આ પણ એક બાબત છે. અને બોલિંગમાં વાત કરીએ તો ક્રાંતિ ગોડ એ જે સારું પ્રદર્શન સતત કરી રહ્યા છે ફાસ્ટ બોલિંગમાં. કઈ આપ ખાસ ટ્રમ્પ કાર્ડ માની રહ્યા છો અને સ્મૃતિ મંધનાનું ચાલવું કેટલું જરૂરી છે? પહેલી વસ્તુ, સ્મૃતિ મંધાનાનું ચાલવું એ 100% જરૂરી છે. દેટ ઇઝ નંબર 1. બહુ જ મહત્વની ખેલાડી છે.
Harmanpreet Kaur is not consistent. The problem of Harmanpreet Kaur is her consistency. એની કન્સિસ્ટન્સી નથી. એકમાં નો ડાઉટ કે ઇન્દોરમાં એ સારું રમી, પણ બાકીની મેચોમાં એનું પ્રદર્શન એટલું સારું નથી. તો તમારી પાસે હર્લિન છે, હર્લિન પાસેથી પણ તમે બહુ મોટી અપેક્ષા ના રાખી શકો કે જે રીતે એની જેમીમાં રોડ્રિક્સ છે એને આમ તો પડતી મૂકી હતી, ત્યાર પછી ફરી બોલાવવામાં આવી. ગઈ મેચમાં બહુ સારું પ્રદર્શન પણ એને કર્યું, બટ શી ઇઝ ઓલ્સો નોટ કન્સિસ્ટન્ટ. એટલે અહીં આગળ તમારી પાસે અને રીચા ઘોષ, દીપ્તિ શર્મા, સ્મૃતિ મંદાના, આ ત્રણ તમારા હુકમના એકા બેટિંગ માટે ગણવા પડે તમારે. તમે ભલે હરમનપ્રીત કૌરને હું તો માનું છું કે એ રમે તો બીજા કોઈને રમવાની જરૂર ના પડે, અને એણે એક ઇનિંગ એવી રમી છે એ બી ઓસ્ટ્રેલિયાની સામે જ, અને એ પણ સેમીફાઇનલમાં જ, એટલે કદાચ એ પણ બની શકે એનું. પણ તમારી પાસે અત્યાર સુધીના પરફોર્મન્સને જો તમે ધ્યાન રાખો તો તમારી પાસે ત્રણ ખેલાડીઓ એવા છે કે સ્મૃતિ મંદાના છે, તમારી પાસે જેમીમાં રોડ્રિક્સ છે, અને ખાસ કરીને રીચા ઘોષ છે. બીકોઝ ધીસ થ્રી હાવ ડિલિવર્ડ એટ રાઇટ ટાઈમ. જેમીમાં ગયા વખતે બહુ સારું રમી હતી, આઈ એગ્રી વિથ યુ, પણ એનું જે કહી શકાય એ કન્સિસ્ટન્સીનો પોઈન્ટ છે, એના માટે તેને પડતા મૂકવામાં આવી હતી. ધેટ્સ નંબર વન. બીજું, તમે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ. એકચ્યુઅલી જોવા જાઓ તો ભારતનું સૌથી મહત્વનું અથવા તો સૌથી નબળું પાસું મારી દ્રષ્ટિએ ગણીએ તો એ બોલિંગ ડિપાર્ટમેન્ટ છે. ક્રાંતિ ગૌડ ઠીક છે, બોલિંગ નાખે છે, બટ શી ડઝન્ટ હેવ દેટ સ્પીડ કે જે સ્પીડ ઉપર એ ખેલાડીઓને મહાત કરી શકે. દેટ ઇઝ નંબર વન. શી ઇઝ અ ગુડ બોલર. શ્રીચારણી ઇઝ બોલિંગ વેરી વેલ. તમારી પાસે તમે અને ક્રાંતિ ગોડ અને રેણુકાને તમે લાવ્યા છો. રેણુકા ઇઝ ઓલ્સો ગુડ બોલર, એનો અનુભવ બી છે, પણ તે છતાં અગેન તમારે શ્રીચારણી અને તમારે દીપ્તિ શર્મા ઉપર એ કરવી પડશે, કારણ કે આ જે પીચ છે ડીવાય પાટીલ સ્ટેડિયમની જે પીચ છે, શરૂઆતમાં ફાસ્ટ બોલર અને ત્યારબાદ સ્પિનરોને પણ યારી આપે છે. એટલે તમારા માટે એ પણ જરૂરી છે કે તમારા સ્પિનર્સ કેટલા મજબૂત છે અને કયા સ્પિનરો આજે ચમકી શકે છે. ગઈકાલે તમે મેચ જોઈ હશે, જે રીતે કેપે બોલિંગ કરી. લુક એટ ધી લાઇન લેન્થ તમે જુઓ, 5 વિકેટો એને લીધી અને એ પરફેક્શન સાથે બોલિંગ કરવા. તમને યાદ હોય તો એક મેચમાં આપણે 330 રન કર્યા તો આપણે હારી ગયા, બીકોઝ ઓફ હાફ પીચ બોલિંગ જે કરવામાં આવી, અડધી પીચે બોલિંગ થઈ અને બધા ચોગ્ગા છગ્ગા ટીમે માર્યા. તો ખાસ કરીને આ એક અગત્યનું છે કે કેપ્ટનનો રોલ અહીંયા મહત્વનો છે. આ બધી નવી ખેલાડીઓ જે છે, નવી યુવા ખેલાડીઓ છે, એને ખભા ઉપર હાથ મૂકીને સાંત્વના આપવી પડશે કે આ એરિયામાં બોલિંગ કર, આ વસ્તુ. એટલે ઇન્વોલ્વમેન્ટ ઓફ હરમનપ્રીત કૌર ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ઇન ધીસ. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, કારણ કે તે મેચમાં મને યાદ છે ત્યાં સુધી મેં ઇવન ક્રિટિસાઇઝ બી કર્યું હતું કે શી વોઝ નોટ એટ ઓલ ઇન્વોલ્વ. જ્યારે ચોગ્ગા છગ્ગા પડતા હતા તો ખેલાડીના ખભે હાથ મૂકીને એને કહેવાની જરૂર હતી કે ભાઈ તું આ એરિયામાં બોલિંગ કર. સો આઈ થિંક ધીસ ઇઝ વોટ ઇઝ નીડેડ. સાયકોલોજીકલ ફિટનેસ આપણી જબરજસ્ત હોવી જોઈએ કે આપણે કોઈ પણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી શકીએ સ્થિતિમાં છે. એ જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ લઈને ચાલવું પડશે ભારતે. છે ચોક્કસથી. અને જે લીગ સ્ટેજમાં જે મેચ રમાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, તેમાં પણ જે 300+ સ્કોર કર્યો, પરંતુ એમાં આપણને હારનો સામનો કરવો પડ્યો. સામે ઓસ્ટ્રેલિયા છે, આજે આપણે વાત કરીએ 7 વખતની એ ચેમ્પિયન છે, અને એને આપણે એમનેમ તો લઈ ના શકીએ, કારણ કે 7 વખતની ચેમ્પિયન એમનેમ તે બની નથી. ખાસ રણનીતિ કેવી બનાવવી પડશે આ ઓસ્ટ્રેલિયાની ટીમની સામે? તેમના કેપ્ટન અત્યારે જરૂરથી ઇન્જર્ડ છે, જે છેલ્લી મેચમાં રમી નહોતા શક્યા, પણ અન્ય જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ છે ઓસ્ટ્રેલિયાનું ખૂબ જ મજબૂત છે, અને એમનેમ 7 વખતની ચેમ્પિયન ટીમ નથી. તો એમના સામે કેવી રીતની રણનીતિ આજે રાખવી પડશે લીગ સ્ટેજનો મુકાબલો ભૂલીને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજની જે બાબત હશે, દેટ વિલ બી ધ ફિલ્ડિંગ ઓફ ધ ટીમ. ઓસ્ટ્રેલિયાના કોઈ પણ ખેલાડીના કોઈ પણ કેચ ડ્રોપ કરવું ભારતને પોસાશે નહીં. એટલે પહેલી જે તમારી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ, એ તમે હીલી હોય, લીચફિલ્ડ હોય કે એરિસ પેરી હોય કે સુધરલેન્ડ હોય કે બેથ મુની હોય, એવરીબડી ઇઝ ટેરિફિક બેટર્સ. તમે વિશ્વના ટોચના 10 ખેલાડીઓના નામ ગણો, ભલે સ્મૃતિ મંદાના એમાં છે, પણ બાકીના ખેલાડીઓમાં તમને આ બધા નામ જોવા મળશે. સૌથી વધારે રન કરવામાં, સૌથી વધારે મેચો રમવામાં, સૌથી સારું પ્રદર્શન કરવામાં, દે આર લાઈક અ લીચ. એ લોકો એ વળગી જ પડે છે કોઈ પણ વસ્તુને. દે ડોન્ટ લેટ ઇટ ગો. એ જવા દેતા નથી કોઈ પણ પરિસ્થિતિમાં. એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. એ પ્રકારનું ક્રિકેટ રમે છે. એટલે પહેલું મહત્વનું જે કામ છે એ છે ફિલ્ડિંગ. દેટ ઇઝ નંબર 1. બીજી વસ્તુ છે બેટિંગ. ઇફ યુ આર બેટિંગ ફર્સ્ટ, આપણે એ યાદ રાખવું પડશે કે આપણો બોલિંગ પાવર થોડોક નબળો છે.
દેટ મે કોઝ પ્રોબ્લેમ. એટલા માટે બેટર્સની જવાબદારી બનશે કે 300 સુધી સ્કોર પહોંચાડે. વી ડીડ ઇટ ઇન પાસ્ટ, વી હેવ ડન ઇટ. 330 કર્યા જ આપણે કરી શકીએ એમ કે. તો સ્કોર અહીંયા મોટો જોઈશે, બહુ મહત્વનું છે. કારણ કે આ લોકો કોઈ 150-200 રનની તો કોઈ એમને વિશ્વાસ છે નહીં. જો તમે જી, સો દે શુડ બી ગિવન સમ બિગ ટોટલ ટુ ચેઝ, અને જેમાં આપણે શરૂઆતમાં વિકેટો લઈને એમની ઉપર દબાણ લાવી શકીએ. જો આપણી પાસે પર ઓવર બનાવવાના રન્સ, એટલે કે રન્સ પર ઓવર બનાવવાના જો ઓછા આપીશું, ધારો કે આપણે એમને ટાર્ગેટ આપીએ, તો આપણી જીતવાની શક્યતાઓ નહીવત થઈ જશે. વી હેવ ટુ ગીવ સમથિંગ લાઈક 8-9 નો એમની પાસે ધારો કે સ્કોર કરવાનો હોય 8-9 ની એવરેજથી, તો એને ફેર પડે કે 2 ઓવર 3 ઓવર જો ધારો કે મેડન જાય તો તરત જ સીધો એ રન રેટ ઉપર અસર પડે. સો વી નીડ ટુ ગીવ ધ બિગ ટોટલ ટુ ધેમ. વી કેન સ્કોર ઇટ, વી હેવ ડન ઇટ ઇન ધ પાસ્ટ. એટલે એ તો છે કે આપણે કરી શકીએ છે ને. બીજું, નોટ ટુ ગેટ બોક ડાઉન વિથ ઓસ્ટ્રેલિયા. અરે ઠીક છે, ગમે તેટલી મોટી તોપ હોય, આપણે વેસ્ટ ઇન્ડિઝને 75-79 દુનિયામાં ધાક વાગતી હતી જે વખતે, ત્યારે કપિલ દેવની ટીમે 1983 કોઈને ખબર જ નહોતી ને આપણે એમને હરાવી દીધા. તો લેટ અસ એને ઓવરકમ તો કરી શકીએ છીએ. 330 વાળી મેચ બી તમને યાદ હશે, આપણે હાર્યા છીએ અમુક કારણોસર. તો હું માનું છું કે વી હેવ ગોટ દેટ ટેલેન્ટ. ઓનલી ધ થિંગ, જ્યારે ક્રંચ પરિસ્થિતિ હોય એમાં તમારે તમારું મનોબળ સાચવવાનું છે. યુ કેન ડુ ઇટ. એ તમારી પાસે ક્યાંક ને ક્યાંક. ઇન્દોરની મેચ કેવી રીતે ગઈ? ઇંગ્લેન્ડ વાળાએ છેલ્લી બે, અમે પ્રેસ બોક્સમાં હતા, વી વર ડિસ્કસિંગ કે ચલો ઇન્ડિયા મેચ જીતી ગઈ, અને સડનલી થિંગ્સ હેવ ગોટ ચેન્જ. પણ ઇંગ્લેન્ડના કેપ્ટને જ્યારે પૂછવામાં આવ્યું, તેણે કહ્યું હતું કે વી નેવર લેટ ઇટ ગો. અમે ક્યારેય મેચને જવા દીધી નહોતી. અમે જ્યારે એમ લાગ્યું કે ઇન્ડિયા જીતવાની તૈયારીમાં છે, તે વખતે પણ અમે અમારી બોલિંગ સ્ટમ્પ ઉપર જ રાખી હતી. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ પેડ. તો પહેલી વસ્તુ, બોલિંગ સ્ટમ્પ ઉપર રાખવી, કેચ છોડવાની, પરફેક્ટ બોલિંગ ગુડલાઇન સ્પોટની આસપાસ રમાડવા ખેલાડીને, અને જો પહેલા બેટિંગ આવે તો મોટો સ્કોર, અને જો બીજી આપણી પાસે એ થાય છે તો આપણો કોઈ કેચ છૂટે નહીં, એનું ધ્યાન રાખવું પડશે. ચોક્કસથી. અને ભારત માટે એક સારા સમાચાર કદાચ ક્યાંક બની શકે છે. એલિસા હેલી કે જે 2 સેન્ચુરી ઓલરેડી લગાવી ચૂકી, 142 રન ભારતની સામે અને 113 રન બાંગ્લાદેશની સામે. તે ઇન્જર્ડ છે, છેલ્લી મેચો નથી રમી શકી, અને આજે પણ કદાચ એમની અનુપસ્થિતિ જોવા મળી શકે છે. એમની સ્થાને મેઘરાજ કેપ્ટનશીપ કરી શકે છે. એ કેટલું સારું પાસું છે ભારત માટે? પહેલી વસ્તુ તો હમણાં જ આઈ વોઝ જસ્ટ રિફરિંગ ધી આના પ્રીવિયસ રિવ્યુઝ બધું એ કરતો હતો, સવારથી આને ફોલો કરું છું. એનો ટીમમાં સમાવેશ છે અત્યારે, એટલે એવું નથી કે ટોટલી રૂલ આઉટ કરી દેવામાં આવી નથી. પહેલી વાત. બીજી વસ્તુ કે કોઈ એકાદ ખેલાડીના રૂલ આઉટ થવાથી મેચ તમે જીતી જશો, આ તો સાહેબ ઓસ્ટ્રેલિયા છે. 11 ખતરનાક ખેલાડીઓ છે. આમાં કોઈને તમે એક ના હોય તો બીજી ના હોય ત્રીજી. એવરી પ્લેયર હેઝ ગોટ ધેટ, એમને જીતવું જ છે બસ. એ લોકોનું જે આખી, ઇવન પેટ કમિન્સ કઈ રીતે કહી શકે કે 1.25 લાખ લોકો તમારા આયા છે, એમનું સાયલેન્સ રાખીશ? આ કોન્ફિડન્સ લેવલ છે ભાઈ આ ટીમનું. એટલે એકાદ ખેલાડી, હા ઓબ્વિયસલી છે, કેપ્ટન છે, રણનીતિમાં ફેર પડશે. What you are saying is very correct. રણનીતિમાં ફેર પડશે when Healy is not there. રણનીતિમાં મેદાન ઉપર લેવાતા નિર્ણયોમાં જ્યારે ફેર પડે, આઈ થિંક એનો જે ગેરલાભ એ ઓસ્ટ્રેલિયન થશે, અને જેનો ફાયદો ભારતને થઈ શકે છે. અધરવાઇઝ બેટિંગ વાઇઝ તમે જો એની જગ્યાએ જે કોઈ આવશે, એવું તો નથી કે 0માં વિકેટ આપી દેવાના. સો દે હેવ ગોટ ધોઝ ટેલેન્ટ. અને હું માનું છું ત્યાં સુધી એને બને, કારણ કે આ તો ડુ ઓર ડાયની મેચ છે. ફાઇનલમાં કદાચ બીજા કોઈને રમાડશે તો ચાલશે, પણ આ મેચમાં એનું રમવું જરૂરી છે. એટલે મોટા ભાગે એને કોઈ પણ હિસાબે ટીમમાં લાવે. યસ્ટરડે શી પ્લેડ, એણે નેટ પ્રેક્ટિસ કરી છે, એણે પેડ પાડી નેટ પ્રેક્ટિસ બી કરી, કીપિંગ પણ કર્યું. ત્યાર પછી જે સેકન્ડ પ્રેક્ટિસ જે હતી, એ પ્રેક્ટિસની અંદર બીજા કોઈ ખેલાડી પાસે પ્રેક્ટિસ કરાવી, એટલે એક સ્ટેન્ડ બાય તરીકે ખેલાડી તૈયાર રાખ્યા છે. શી ઇઝ એબ્સોલ્યુટલી ફિટ. એટલે મીન્સ કે એનો કદાચ આજે કંઈ હા ના થાય તો બીજો ખેલાડી તૈયાર હોવો જોઈએ. એ આ જે કહેવાય ને કે પેલો સેકન્ડ એનો જે કમાન્ડ છે તૈયાર રાખે, એની આ વાત છે આ તો. ચોક્કસથી. અને સામે વાત કરીએ તો ગઈકાલે જે મેચ રમી પ્રથમ સેમિફાઇનલ, અને સામેની ટીમ ઇન્ડિયા જો જીતે છે તો એમણે સામે સાઉથ આફ્રિકાની સામે જીતવાનું છે. સાઉથ આફ્રિકા 52 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચે છે. પુરુષ ટીમની જેમ એ પણ આની પહેલાં આપણે વાત કરીએ તો સેમિફાઇનલમાં હારી ચૂકી છે, અને હવે ફાઇનલમાં પ્રથમ વખત પહોંચી છે. એ મેચને લઈને જો ઇન્ડિયા આજે જીતે છે તો ફાઇનલ કેવી રહી શકે છે? પહેલી વસ્તુ તો જે રીતે સાઉથ આફ્રિકન પ્લેયર્સને ગઈકાલે રમતા જોયા, આઈ વોઝ સો હેપી.
ધ વે દે વર પ્લેઇંગ, દે આર ડિટર્મિન્ડ. એમનો કોઈ પણ ખેલાડી દે આર ગિવિંગ 200%. તમે જુઓ જે રીતે સેન્ચુરી મારવામાં આવી ત્યાર પછી જે રીતે કેપે બોલિંગ કરી, તમને ખ્યાલ આવે કે તમે શું બોલિંગ કહેવાય. ઇટ વોઝ અ પરફેક્ટ ડિલિવરીઝ રાઇટ ઓન ધી ઓફ એન્ડ મિડલ. તમે સાહેબ સહેજ ચૂક્યા કે આઉટ. તો આ જે પરફેક્શન હોવું જોઈએ એ પરફેક્શન ક્યાંક ને ક્યાંક સાઉથ આફ્રિકામાં જોવા મળશે. ભારત જીતે છે તો એક વસ્તુ ચોક્કસ હું કહી શકું છું કે ઓસ્ટ્રેલિયા કરતા સાઉથ આફ્રિકા એ થોડો નબળો હરીફ કહી શકાય. લેટ મી ટેલ યુ, એવું નથી કે એ લોકો હારી જ જશે, પણ એના કરતા ઓસ્ટ્રેલિયા હોય તો તમને ફાઇનલમાં જીતવું બહુ મુશ્કેલ પડે. સાઉથ આફ્રિકા સામે જીતવાનું તમે નક્કી કરી શકો, અથવા તો યુ કેન ડેફિનેટલી લુક ઇન ટુ ધેટ. પણ સાઉથ આફ્રિકા પહેલી વાર આ મકામ પર પહોંચી છે, પહેલી વાર એ લોકો સેમીફાઇનલમાં પહોંચ્યા છે. ઇટ્સ અ વેરી બિગ થિંગ. અરે ફાઇનલમાં પહોંચ્યા છે, ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને એ પર્ટિક્યુલર પળને પણ જવા નહીં દે. જે રીતે ગઈકાલે બેટિંગ થઈ છે, ગઈકાલે જે બોલિંગ થઈ છે, જે ફિલ્ડિંગ કરવામાં આવી છે, ઇટ વોઝ ઓફ એ ક્લાસ એટ પાર. એટલે હું માનું છું કે હા, એક વસ્તુ ચોક્કસ છે, તમે જીત્યા પછી તમને સાઉથ આફ્રિકા મળે તો ઓસ્ટ્રેલિયા કરતા તમને ટેન્શન ઓછું, એ વસ્તુ કહી શકાય કે એમના ખેલાડીઓ માટે આપણે રણનીતિ પણ ગણી શકીએ. બીકોઝ દે ડોન્ટ હેવ ધેટ એ લોકોની પાસે એટલો અનુભવ નથી. આ તો પેલી કેવી ટીમ છે, 7-7 વાર ફાઇનલ રમેલી ટીમ હોય. હવે એ ટીમનો આજનો જે પડકાર છે એ જ મોટો છે મારી દ્રષ્ટિએ તો. એટલે અહીંયા જો પાર થયો તો પછી બાકીનું કોઈ એનાથી વિશેષ છે જ નહીં. એટલે સાઉથ આફ્રિકા હું માનું છું કે વી કેન ટેક કેર ઓફ બાય ગેટિંગ દેટ કોન્ફિડન્સ ઓફ બીટિંગ ઓસ્ટ્રેલિયા ઇન સેમીફાઇનલ. જી ચોક્કસથી. તો હવે એ જ જોવાનું છે આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે કેવી રણનીતિ ઉતરે છે, કેટલો સ્કોર બનાવે છે. અંતમાં અશોકભાઈ, કેવી રીતની મેચ આજની રહેશે આપના મતે? આ સ્ટેડિયમ પર કેવી રહેશે અને કેટલો સ્કોર? પ્રથમ બેટિંગ ભારત જો કરે છે તો કેટલો રાખવો પડશે, અને જો ઓસ્ટ્રેલિયાની પ્રથમ બેટિંગ આવે છે તો કેટલા સુધી અમને સીમિત રાખવા પડશે? બહુ સ્પષ્ટ વાત કરી, અને ખાસ કરી અહીંયા બેટિંગ પણ સારી થાય છે એટલે સ્કોર થશે તો 250 ની ઉપર થશે, 250 થી 300 સુધીનો થઈ શકે છે આ મેદાન ઉપર. અહીંયા સ્લો બોલર્સને થોડો એડવાન્ટેજ છે એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ઓસ્ટ્રેલિયન સ્લો બોલર્સ એ ભારત ઉપર હાવી ના થાય. દેટ્સ નંબર 1. સેકન્ડલી કે વરસાદની આશંકાઓ છે, વાદળછાયું વાતાવરણ છે. આજે વરસાદની શક્યતાઓ, આમ તો યલો એલર્ટ છે પણ આજે વરસાદ પડે એવું નથી બતાવતા. પણ એ જો ઝાપટા પડ્યા 2-4 અથવા તો ક્યાંક મેચ રોકાઈ અને ડકવર્ડ લૂઝના નિયમો લાગ્યા તો પરિસ્થિતિ અલગ થઈ શકે છે. વી હેવ ગોટ એ બેસ્ટ ચાન્સ. આપણે આ મેદાન ઉપર ઇતિહાસ રચી શકીએ એમ છે, કારણ કે આ એ ભારતીય વિમેન્સ ક્રિકેટનું સૌથી માનીતું ગ્રાઉન્ડ છે. અને હું માનું છું કે ભરચક સ્ટેડિયમ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એન્ડ ઇટ ઇઝ ઓલ ધ બેસ્ટ ટુ ધ ઇન્ડિયન ટીમ ટુ ગેટ થ્રુ ધ ઓસ્ટ્રેલિયા ઇન ધ સેમીફાઇનલ. ચોક્કસથી એ જ શુભકામના છે. અને આજે ઓસ્ટ્રેલિયાને હરાવે અને ફાઇનલમાં પહોંચે અને ફાઇનલમાં કપ ભારતીય ટીમ ઉપાડે અને ઇતિહાસ રચે ભારતીય ટીમ, ભારતીય વિમેન્સની ટીમ ખાસ આપણે વાત કરીએ તો એ જ સૌ કોઈ અત્યારે શુભકામના તમામ જે ભારતીય ટીમ છે, આપણી ખેલાડીઓ છે જે વિમેન્સ ટીમની, તેમને પાઠવી રહ્યા છે. તો આજ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજે સેમીફાઇનલ મેચ છે અને કોણ જીતે છે તે પણ ચોક્કસથી મહત્વનું રહેશે, પરંતુ આપણે સૌની એ જ શુભકામના છે કે ભારતીય વિમેન્સની ટીમ આજે સેમીફાઇનલ જીતે અને ફાઇનલમાં પહોંચીને એક ઇતિહાસ રચાવે અને આપણને ગૌરવની વધુ એક ક્ષણ આપે. તો એ જ બાબતે ચર્ચા કરી. હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.